શેરી માટે ઉઠ્યા છીએ ને સાનવીને પણ રોજુ રહેવું છે આજે લાઇટ પણ નથી તો અત્યારે લાઇટ કરી છે તો હું શેરી બનાવું છું ને પછી સાનવીને ઉઠાડું તો બસ અત્યારે શેરી માટે ઉઠ્યા છીએ ને શેરી તો બનાવી લીધી છે અત્યારે ખાલી સાનવી પણ ઉઠી છે અને પણ રોજુ રહેવું છે તો અત્યારે બેમાં દીકરી ઉઠી છે ને લાઇટ પણ નથી લાઇટ ક્યારની વહી ગઈ છે તો અત્યારે શેરી કરશું પછી આજ લાઇટ તો છે નહીં એટલે કાંઈ કુરાનની તિલાવત કંઈ તો કાંઈ થશે નહીં કેમ કે અત્યારે સાવ અંધારું છે થોડીક એક લાઇટ બરે છે તો એ અત્યારે કાંઈ થશે નહીં ને કામકાજ પણ થશે નહીં બેમાં દીકરી પાછી સૂઈ જશે હવે બસ આજ છે ને જેલીમાં બનાવવાની છે આ ગુલાબની જેલી કેમ કે રીમસાને પિંક કલર બહુ ગમે ને તો આજે રીમસાએ કીધું મમ્મી મારે ગુલાબી જેલી ખાવી છે અને અહીંયા દાળ પલાળીને રાખી છે આજ છે ને સાઉથ ઇન્ડિયનની ફેમસ ડિશ મેંદુવડા બનાવવા છે અને સંભારનું તો હું આ લઈ આવી હતી રેડી ટુ કુકનું તો એ જ સાંભાર બનાવવું છે આજે તો અત્યારે તો બસ સાંભાર તો અત્યારે નહીં બનાવું અને થોડીક જેલી બનાવીને રાખી દઈશ પાણીના સીસાના જે ભરવાના છે બધું એ અત્યારે કરું છું બધું કામકાજને સાનવીને ટીવી ચાલુ કરી દીધી છે તો એ કાર્ટૂન જોવે છે મમ્મી મારે ડોરેમોન જોવા છે મને રાખી દે ને તો આજ છે ને કાર્ટૂન એને ચાલુ કરી દીધા તે જોવે છે નગર બિચારીનો ટાઈમે નહીં નીકળે અત્યારે છે ને એ બેનું કાર્ટૂન જોવે છે ને હું ઘરનું કામ કરીશ હવે ને પછી એને બેનોને નવરાવી દઉં સાનવીને છે ને આજ મારા ભેગી નમાજ પડવી છે જોહરની મેં જો આ ભલે તો તને નવરાવી દઉં ને પછી તું મારા ભેગી નમાજ પડશે તો અત્યારે તો કામકાજ ચાલે છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં કન્ટિન્યુ મળીએ થોડીક વાર પછી હવે બસ અત્યારે આવી ગઈ છું કિચનમાં ઇફતારની તૈયારી માટે તો થોડીક વાર છે તો જોવા આવી હતી કે દાળ પલળી ગઈ છે કે શું છે ને અડદની મેં આખી દાળ પલાળી છે અડદની છડી આખી દાળ એ પલળી ગઈ છે ને જેલી પણ મસ્ત જામી ગઈ છે જેલી પણ મસ્ત જામી ગઈ છે અત્યારે અને સાનવી પણ મોબાઈલ જોવે છે થોડુંક મોટું તો થઈ ગયું છે ઓલું પણ મોબાઈલ જોવે છે બોયલી નથી એમ તો કાંઈ સાનું અહીંયા રીમસા બેઠી છે હવે બેઠી છે બે બેનો મોબાઈલ જોવે છે અને હું રસોઈની તૈયારી કરીશ પહેલાં છે ને સાંભર બનાવીને રાખી દઉં તો એ તો રેડી ટુ કુક જ છે કે એમાં રેસીપીની જરૂર નથી એમ તો મેં ઘરે જ સાંભર બનાવી પહેલી ફેરે આ લીધું છે મેં કેવું થાય છે ઘરનું સાંભર તો બહુ જ મસ્ત થાય છે આજ ફેરે મેં કીધું લાવને લઉં કેવું થાય બધા લઈએ છે એટલે મને આજ ફેરે મન થઈ ગયું તો હવે થોડીક વારમાં ઇફતાર માટેની તૈયારી કરવા બેસી જઈશ અને મેંદુવડાની રેસીપી પણ તમને કહીશું તો બન્યા રહેજો આગળ બ્લોગમાં તો ગેસથી દાળ મેં પલાળી હતી ને એને છે ને સરખી કરીને આવી રીતે પીસી લેવાની આવી રીતે અને છે ને પાણી સાવ થોડુંક જ નાખવાનું કેમ કે છે ને જાડું જ બેટર એનું રાખવાનું અને આને છે ને આપણે ફૂલ ફેટવાની છે આમ એક સાઈડ ફેટીને તો એક સાઈડ જ ફેટવાની આમ પાછું બીજી સાઈડ નહીં કરવાનું જે આ બાજુ આમ ફેરવતા હોય ને તો આમ જ ફેરવવાનું ડબલ સાઈડ એમ કે નહીં ફેરવવાનું એક જ સાઈડ ફેરવાનું તો આને આપણે સરખી કરીને ફેટી લઈએ તો આપણા મેંદુવડા સરસ બને ક્રિસ્પી આવી રીતે ગોલ ગોલ જ ફેરવી નાખવાની 5 મિનિટ આપણે એને ફેટીશું ફેટી લેશું ને તો એનો કલર છે ને આખું વ્હાઈટ થઈ જશે ને બદામી અત્યારે કલર આમાં ફોનમાં તો વિઝિબલ નહીં થતું હોય સરખું બદામી તો નહીં દેખાતું હોય વ્હાઈટ જ દેખાતું હશે પણ એને ફૂલ ફેટશું ને તો ફૂલ વ્હાઈટ કલર થઈ જશે આપણે પછી આપણે બધી પ્રોસેસ ચાલુ કરી અને ફેટવાનું જ કામ અઘરું છે તો ગાઈસ મેંદુવડાના બેટરમાં નાખવા માટે સામગ્રી જોશે આપણે એક ડુંગળી કાપી છે ને થોડાક લીલા મરચી જીરું અને લીમડો છે એની સાવ કતરણ કરી નાખી છે ને મીઠું આ છે ને 5 વસ્તુ આપણે બેટર જે કર્યું હતું ને એમાં નાખી દેસી
પછી જેને જેટલો મસાલો ભાવતો હોય એટલો નાખી દેવાનો અને મીઠું એ સ્વાદ પ્રમાણે નાખવાનું. હવે આને છે ને આપણે સરસ મિક્સ કરી લઈશું પહેલાં તો ગાઈસ અહીં આપણું સાંભારમાં રેડી જ છે, પાકી ગયું છે સરસ. તો ગાઈસ આપણે છે ને મેંદુવડા બનાવવા કેવી રીતે, જો પહેલે પાણીમાં આખો હાથ બોળવાનો, પાણીવાળો કરવાનો, પછી છે ને થોડુંક બેટર લેવાનું, પછી છે ને આવી રીતે ગોલ ગોલ કરી વચમાં આવી રીતે આંગૂઠો નાખી દેવાનો. આંગૂઠું જો પાણીવાળો ના હોય ને તો પાણીવાળો કરી લેવાનો, તો છે ને સરસ આવી રીતે બને. બેગ તો બગડશે, પછી છે ને તેલમાં આવી રીતે નાખવાનું, નકર પછી છે ને આપણા હાથમાંથી જો તેલ એવું લાગે ને કે તેલ ઉડશે આપણા હાથમાં, તો છે ને સાવ નિરાતે આસ્તેથી મૂકવાના, તો બેગ તો થશે ઓલા, પછી સરખા થવા માંડશે. આમાં છે ને પાણી જ હાથમાં મેન છે એ લગાડવાનું, જો પાણી નહીં લાગેલું હોય ને તો હાથમાં ચોટી જશે. પછી હાથ બોળતું જવાનું પાણીમાં અને બેટર થોડુંક જ લેવાનું, કેમ કે છે ને મેંદુવડા પછી થોડુંક સાઈઝ મોટી થઈ જાય. મોટી સાઈઝ દ્વારા ખાવાની મજા ના આવે, નાનકડા જ મજા આવે. ડ્રાયફ્રૂટ ઉપર ફોન રાખ્યો છે, માંડ બ્લોગ શૂટ થાય છે. ચાંદી પાછી નથી બરોબર, નકર તો એ પણ બ્લોગ શૂટ કરી દઈએ. અત્યારે મસ્ત ફ્રાય થાય છે મેંદુવડા. અત્યારે મસ્ત ફ્રાય થાય છે મેંદુવડા આપણા. ધીમા તાપે જેને તરવાના સરખા કરીને. થોડાક મેંદુવડા આપણે જલ્દીથી બનાવી લઈએ. 6 વાગી ગયા છે, ઇફતારનો ટાઈમ પણ થાય છે. હજી ફ્રૂટ કાપવાનું છે બધું, અને શરબત પણ બનાવવાનું છે, અને ઇફતારની સરખી કરીને તૈયારી પણ કરવાની છે. તો પછી છે ને બહુ જ મોડું થઈ જાય છે, એના હિસાબે છે ને વહેલી તો કરવા બેસી ગઈ, કેમ કે સાનવી પણ રોજુરાય છે. નકર તો સાનવી પણ મારી ઘણી છે ને હેલ્પ કરાવે. તો ગાઈસ આપણા ચારક મેંદુવડા ઉતરી ગયા છે, કંઈક આવું છે ફાઇનલ લુક. આ પેલું જ હતું એટલે થોડુંક ખરાબ થયું છે, હવે તો સારા બનતા જ હશે એમ. તો પહેલાં બેગ છે ને ના ભાવે આપને. તો ચાલો હવે બેટર પડ્યું છે તો બધાય મેંદુવડા તૈયાર કરી લઈએ. ગાઈસ ફાઇનલી આપણા બધાય મેંદુવડા બનીને તૈયાર છે, અને આવા કંઈક બન્યા છે. આમાં છે ને ઓમ પાયકા છે સરસ, પણ આમાં છે ને કોણ જાણે શું ઝાખો કલર આમાં બતાય છે. ગોલ્ડન જ બન્યા છે, કલર એનું ગોલ્ડન જ છે, પણ આમાં તો કોણ જાણે સાવ ધોરા લાગે છે. આમાં મોબાઈલમાં સરખું વિઝિબલ નથી થતું. હવે અહીંયા જેલી પડી છે ને કટકા કરી લઉં. અત્યારે બસ જો ઇફતારીની તૈયારી હાલે છે, હજી ફ્રૂટ કાપવાનું પડ્યું છે બધું. તો ગાઈસ અત્યારે મમ્મી બધી ઇફતાર માટેની તૈયારી કરે છે. થોડીક વાર છે હજી ઇફતારને, પણ તોય એટલે પછી મોડું થઈ જાય છે એટલે. તો ગેસ બધું અહીંયા રેડી થઈ ગયું છે, ઇફતારનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો દુઆને ખતીવન કરી લઈએ આપણે.
જેલી આજે પણ ભૂલાઈ ગઈ હતી. એ તો રેમસાઈ યાદ દેવરાયું, પણ જેલી તો આજે ભૂલાઈ જ ગઈ હતી. ફ્રીજમાં પડ્યો ને પછી યાદ જ નથી આવતું. બસ ઇફતાર કમ્પ્લીટ થઈ ગયું છે ને સાનવી ડ્રીમ્સ આઈસ્ક્રીમ કોણ ખાય છે. હેલો ગાઈસ. ડબલ ફ્લેવર વાળો છે ને, ડબલ ફ્લેવર વાળું કોણ છે, સ્ટ્રોબેરી ને પાઇનેપલ. હેલો ગાઈસ. આખો દિવસ તો વાંધો ના આવ્યો, પછી થોડુંક બપોર પછી ઉઠી ને પછી એમ થયું એને થોડુંક, પછી પૂછતી હતી મમ્મી હવે કેટલીક વાર છે. ઓલા ફેરે તો 2 કર્યા હતા, આજ ફેરે થોડીક નબળાઈ પણ છે ને તડકો એક બહુ જ છે એના હિસાબે. અમારે અહીંયા તડકા થોડાક વધારે પડે છે એના હિસાબે આજ ફેરે થોડુંક સાનવીને વસમું લાગ્યું. હવે કહું છું હવે તું થોડાક જાવધેરો જા ને પછી જો તારે રહેવું હોય તો રહેજે, નગર પછી ઓલા વર્ષે. તો હવે જોઈ છે, હવે કાલ તો નથી રખાવવું. આજ થોડીક છે ને વધારે ચક્કર ને આવતા હતા. તો એક થયો સુખર અમદુલિલ્લા સાનવીનો રજો, બીજું શું. હેલો ગાઈસ, જો અત્યારે હું ઉઠી છું શેરીમાં અને ત્યાં છે ને સાંજનું સાંભર પડ્યું હતું ને ગરમ કરું છું. તો અત્યારે ગરમ કરીશ ને તો જ મને આવશે. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. ઓલો છે ને બ્લોગ બહુ પછી મોટો થઈ જશે ને બીજો બ્લોગ આપણે અહીંયાથી જ સ્ટાર્ટ કરી નાખશું પાછું તરત જ. તો છે ને શેરી કરી લઉં ને પછી પડવા બેઠી જાઉં. તો ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. બીજા નવા બ્લોગના સાથે ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.